હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો અખાત્રીજ વહી ગઈ છે, ગણેશ ચોથ પણ વહી ગઈ અને હવે આવશે ભીમ 11. તો હાલો આજે જાણવી આપણે. ઘણા ખરા એને ખબર નથી હોતી, પહેલા મને પણ ખબર નહોતી, પછી મારા પપ્પાએ વાત કરી એટલે ખબર પડી. આ મેસેજ કર્યો હતો એટલે ખબર પડી કે ભીમ 11 નું મહત્વ શું છે. તો 5 પાંડવો માંથી જે ભીમ હતા એમણે 11 નું વ્રત કર્યું હતું અને કૃષ્ણ ભગવાને આ વ્રત કરવાનું કહ્યું હતું કે તમારા સંકટ દૂર કરવા માટે તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો, આરાધના કરો, પ્રાર્થના કરો અને 12 અક્ષરનો મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આ મંત્રનો ઉચ્ચારણ કરો એટલે તમારા તમામ સંકટ દૂર થઈ જશે. એટલે ભીમ હતા એ તો નદીમાં સ્નાન કરવા ગયા અને નદીમાં સ્નાન કરીને ભગવાનની આરાધના કરવામાં એટલા તો તલ્લીન થઈ ગયા કે આખો દિવસ ખાવા પીવાનું પણ ભૂલી ગયા. એટલા માટે ભીમ 11 ને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે. તો શું તમને આની પહેલા ખબર હતી? અને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો, કારણ કે મને તો મારા પપ્પાએ મેસેજ કર્યો પછી ખબર પડી. ત્યાં સુધી તો આપણે ખબર નથી, બસ 11 આવતી હતી ને કેરીયું ખાતા હતા એવું હતું. તો સારું, હાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અને કેરીયું હવે માર્કેટમાં આવી ગઈ છે તો ખાજો અને મોજ કરજો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.